જન્મનો ફેરો વસૂલ થઈ ગયો. બરાબર છે. પૈસા, માયા, મિલકત, કરોડો રૂપિયા કમાઈ જશો, બધો અહીંયા મૂકીને જવાનો છે, છેલ્લે કશું ભેગો ચાલવાનો નથી. તમે એક કોઈ પર સવારથી કામ કરશો તો એનો એક તમારો નામ થશે કે ના ખરેખર કામ કર્યું છે. આ મીડિયાના માધ્યમથી દરેક ગામે જે જોવે એમને દરેક ગામમાં વન બનાવવા, સ્મશાન ભૂમિ હોય, મુક્તિધામ હોય, જમીન હોય, સરકારી જમીન હોય, બેનને મદદ કરવી અને સારો એવો ધરતી માતાનો શૃંગાર તૈયાર કરે અને વૃક્ષોનો વધારે જતન કરવું એવી મારી આગ્રહ છે. બરોબર. તમારે કઈ કેવું છે વૃક્ષો માટે? વૃક્ષો માટે તો બેન મારે એવું કહેવું છે કે વૃક્ષમાં છે રણછોડ. પ્રકૃતિ પ્રેમી કોઈક માણસો હોય છે, એમાં અમારા ભાગ્ય કે અમને મિત્તલબેન જેવા અહીંયા ચાંગડાની અંદર આવી અને 2 વર્ષ પહેલા પણ 12-13 હજાર જેવા વૃક્ષો રાજારામ મંદિર આગળ વવરાયા. એનો પણ સુંદર ઉછેર ગ્રામજનોએ અમે કરેલ છે. અત્યારે આ વર્ષે પણ અમને જે અમારું મુક્તિધામ છે ત્યાં આગળ પણ બેનની પ્રેરણાથી વૃક્ષો ઉછરી રહ્યા છે. આગળના વર્ષોમાં કોરોનામાં ઓક્સિજનની બધાને ખબર પડી છે. વૃક્ષ એ જ પૃથ્વીનું સંતુલન છે.